પોષણ માહની ઉજવણી અંતર્ગત પોષણ સંવાદ કાર્યક્રમનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરીના બીજા માળે આવેલ હોલમાં રાખવામાં આવ્યું હતું। પોષણ માહની ઉજવણી અંતર્ગત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કાર્યાલય તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે પોષણ સંવાદ કાર્યક્રમનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરીના બીજા માળે આવેલા હોલમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આચાર્ય અને વાલીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર તેમજ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં આ પોષણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। જે કાર્યક્રમ અંગેની માહિતી સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મીડિયા માધ્યમોને આપી હતી। માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સ્વચ્છતા હોય, પોષણ હોય, આવા સંવેદનશીલ મુદ્દાઓને એમણે અભિયાન સ્વરૂપે સમગ્ર દેશમાં હંમેશા ચલાવ્યા છે અને આજનો આ મહિનો એ પોષણ માહ તરીકે ઉજવવાની જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચના આપવામાં આવી, માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ સમગ્ર રાજ્યમાં પોષણ માહના વિવિધ કાર્યક્રમો યોજવાની સૂચન કર્યું છે, ત્યારે મારા ઓફિસ દ્વારા પણ નુક્કડ નાટક હોય કે એનિમિયાના સ્ક્રીનિંગ કેમ્પ હોય, સમગ્ર વડોદરા લોકસભા વિસ્તારમાં પોષણ માહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે તમામ આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે પોષણ માહ અંતર્ગત ચર્ચા સત્રનું આજે આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં વિવિધ આચાર્યો દ્વારા વિવિધ સૂચનો પણ કરવામાં આવ્યા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી અને શાસનાધિકારીશ્રી તથા સર્વે સભ્યો દ્વારા પણ વિવિધ પ્રશ્ને સૂચન કરી અને સુપોષિત આપણું વડોદરા બને એ માટેના એક સંકલ્પ લેવામાં આવ્યો છે। આજે માનનીય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી દ્વારા આજે અમને લોકોને એક સૂચના મળી કે ભાઈ આપણે સરસ મજાનો એક કાર્યક્રમ આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્યો સાથે કરવો છે। જે કાર્યક્રમ વર્ષોથી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મુહિમ છે કે જે સુપોષિત સમાજ થાય, કુપોષણ દૂર થાય અને એ સુપોષિત સમાજ અને કુપોષણ દૂર કરવા માટેના કાર્યક્રમના અભિગમને આગળ વધારવા આજે આપણા સાંસદશ્રી અમારી વચ્ચે અમારી સમગ્ર ટીમને લઈને એક સરસ મજાનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર આપણે બાળકોને સૂચના કેવી રીતે પહોંચાડવી એના માટે પહેલાં તો શિક્ષકોને સૂચિત કરવા પડે અને એ શિક્ષકોને અમે જાણકારી આપી કે આપણે આ બાળકોને આવનાર દિવસોમાં આપણે સુપોષણ માટે કઈ રીતે પ્રેરણા આપી શકીએ, એના માટે એક નાના શેરી નાટક જેવું ભજવાય, એવી રીતે બીજા અલગ અલગ માધ્યમોનો દ્વારા એમને આ સૂચના પહોંચતી થાય અને બાળકોના પરિવાર લગી આ સૂચના પહોંચે એના માટે કરીને સાંસદશ્રીના અભિગમને આગળ વધારવા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સમગ્ર પરિવાર આની જોડે જોડાઈ અને આગળના દિવસોમાં સમાજને સુપોષિત કરશે, દેશને સુપોષિત કરશે અને ખરેખર આ રાષ્ટ્રને સુપોષિત કરશે એના માટેના અભિગમને આગળ વધારવા અમે બધા આજે ભેગા થયા હતા અને આ કાર્યક્રમની રચના થઈ।